નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના પાનીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। આરોપી રમેશભાઈ છગનભાઈ વસાવાએ સ્વેટરના દોરા વડે આપઘાત કર્યો હોવાની સામે આવ્યું છે। રમેશભાઈ સામે પત્ની સાથે બોલાચાલી કરી મારવાના આક્ષેપ હેઠળ પોલીસે અટકાયત કરી હતી। પોલીસે આ મામલે BNS કલમ 176 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી। લોકઅપમાં બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। પાનીગેટ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપીની બોડીને PM અર્થે SSG લાવવામાં આવ્યું હતું। સાહેબ કમ્પ્લેન કરી હતી એની હવે એટલે અમે લોકો પોલીસવાળાને ફોન આવ્યો એટલે મેં એને લઈને ગઈ મેં જાતે અને પછી એને અમે અંદર બેઠા બેવ જણ અંદર બેઠા અને પછી એવું કે તમે બહાર નીકળો બહાર બેહો અમે તો બહાર બેઠી પછી એને માર્યો। કયા કારણોસર માર્યો? એ પેલી એ કમ્પ્લેન લખાઈ હતી ને ઘર કંકાસ માટેની એના માટે એ કમ્પ્લેન બી જોવાની છે અમારે। હું એને લખું મારી માંગ એટલી જ છે મારા ભાઈને ઇન્સાફ મળે ને જે કાલે ડ્યુટી પર હતો પોલીસવાળો એને હાજર કરે। પાલિકામાં સ્વચ્છતા અને રિવ્યુ બેઠકની માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે રિવ્યુ બેઠક યોજાઈ હતી। સાથે સાથે સ્વચ્છતા અંગેની બેઠક પણ બોલાવવામાં આવી હતી, જે બાદ મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સમક્ષ માહિતી આપી હતી। સ્વચ્છતા બેઠકમાં ખાસ કરીને તમામ વોર્ડના રિવ્યુ લેવામાં આવ્યા હતા અને સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી, જે જ્યાં હજુ કામગીરી નહીં થઈ રહી ત્યાં પણ અધિકારીઓને કર્મચારીઓને ભાર મૂકવા જણાવ્યું હતું। સાથે રિવ્યુ બેઠકમાં પીવાનું પાણી સ્વચ્છ મળે નાગરિકોને તે બાબતે ખાસ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે। રોડ રસ્તા અને ગટરના કામો ક્યાં સુધી પહોંચ્યા અને આગામી કામો ઝડપી કરવા સૂચન કરવામાં આવ્યું હતું। હેરિટેજ બિલ્ડિંગની જાળવણી અને સાફ સફાઈ બાબતે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। વધુમાં માહિતી મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સમક્ષ આપી હતી। આજના રિવ્યુ મિટિંગમાં થોડું લાંબુ ચાલ્યું છે। બેઝિકલી સૌથી પહેલાં સ્વચ્છ સર્વેક્ષણની જે વાત હતી એમાં સ્વચ્છ સર્વેક્ષણની બાબતમાં આવનારા સ્વચ્છ સર્વેક્ષણ 2026 એ બાબતનું તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને વોર્ડ ડિપાર્ટમેન્ટ સાથે આજે ચર્ચા કરવામાં આવ્યું છે। એમાં અત્યારે જે ઇન્ડિપેન્ડન્ટ ફીડબેક સિસ્ટમ્સ અમે લેવાનું શરૂ કર્યું છે। અત્યારે દરેક વોર્ડમાં 50 કોલ્સ BMC કોલ સેન્ટરમાંથી અમે કરી રહ્યા છે। એમાં બે વસ્તુ અમે ચેક કરી રહ્યા છે કે જનરલ સફાઈ એમની વિસ્તારમાં કેવી રીતે સફાઈ થાય છે કે કેમ, અને બીજું ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ નિયમિત કલેક્શન થાય છે કે કેમ, એના ઉપર ફોકસ કરવામાં અત્યારે રિવ્યૂ મિટિંગમાં આજે ચર્ચા કરી। એમાં સારા પરફોર્મિંગ વોર્ડ્સમાં સેનિટરી ઇન્સ્પેક્ટર્સને અમે અભિનંદન પણ પાઠવ્યા અને જેમાં સ્વચ્છતાની બાબતમાં થોડું ખરાબ છે એ વોર્ડ સેનિટરી ઇન્સ્પેક્ટર્સને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પણ કીધું છે। એટલે ઓવરઓલ વિઝિબલ ક્લિનિનેસ સિટીમાં વધે એ બાબતનું અત્યારે તૈયારીઓમાં શરૂ કરી દેવામાં આવી છે। સાથે જે કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન વેસ્ટ છે એટલે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ છે એને પણ સ્ટ્રેન્થન કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે। ત્રીજો એક્સેસ ટુ સેનિટેશન એટલે ટોયલેટ્સ, વધારે મેક્સિમમ ટોયલેટ્સ બનાવવા માટે જે કામગીરી છે આ ટોયલેટ્સ ઉપર પણ અત્યારે ફોકસ કરવામાં આવી છે। એટલે વધારેને વધારે જે લાસ્ટ ટાઈમ પણ કીધું આ વખતે 4 ઝોન્સમાં લગભગ 10 ટોયલેટ્સની કામગીરી શરૂ કરી દીધી છે। એટલે 40 નવા ટોયલેટ્સ પણ બનાવવાના છે। એ પછી એસ્પિરેશનલ ટોયલેટ્સનું હવે એના પછી આવશે અને પિંક ટોયલેટ્સ જે રાત્રે વાત કરી એના ઉપર પણ કામગીરી કરવાના છે। આ સિવાય યુઝડ વોટર એટલે યુઝડ વોટર મેનેજમેન્ટ એટલે WTP અને STPમાંથી જે પાણી છે, STPમાંથી જે પાણી છે સેકન્ડ ગ્રેડ લેવલનું પાણી છે એને અમે ગાર્ડન્સમાં યુઝ કરવાનું નક્કી કર્યું છે। એ અત્યારે કામ શરૂ થઈ ગયું છે અને ઓલમોસ્ટ 42 MLD અત્યારે WTPમાંથી જે પાણી છે એ પણ ગાર્ડનમાં આપણે વાપરવાનું શરૂ થઈ ગયું છે। અને આને સાથે જે વિશ્વામિત્રીમાં અને તળાવોમાં પણ જઈ રહી છે। વિશ્વામિત્રીમાં અત્યારે જે 16 MLDનું વાત છે એના ઉપર પણ ટાઈઅપ થઈને અત્યારે કામગીરી ચાલી રહ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં we will be able to divert all that water into our drainage system એમાં કરવામાં પછી ત્યાંથી STP સુધી લઈ જવા માટે પ્લાનિંગ છે। ડીસ્લડજિંગ સર્વિસીસ મેકેનાઇઝેશનમાં અત્યારે આ વખતે દરખાસ્ત પણ કરવામાં આવી છે, એટલે વધારે સ્વીપર મશીન્સ પણ રોડ ઉપર નાખીને ડસ્ટિંગ ક્લિયર કરવા માટે અત્યારે પ્લાનિંગ છે। સાથે આવનારા દિવસોમાં ઓલમોસ્ટ એ જે દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ અને સાથે જે ટ્રેલર મશીન છે
આપણે કૂતરાઓને કંટ્રોલ કરવા માટે, કારણ કે એ પણ સ્વચ્છતાની એક ભાગરૂપ છે. એના માટે પણ આ વખતે અમે દરખાસ્ત કરવામાં આવી છે. એટલે આવનારા દિવસમાં વધારાની ગાડીઓની ઉપયોગ કરીને સ્ટ્રે ડોગ અને સ્ટ્રે કેટલની પણ કંટ્રોલ માટે એ કામ લાગશે. સાથે સાથે ઓવરઓલ વેલફેર ઓફ સેનિટેશન વર્કર્સ, એટલે સેનિટેશન વર્કર્સની વેલફેર માટે પણ કામગીરી કરવાનું જે ચાલી રહ્યા છે. એટલે ઓવરઓલ સિટીઝન ફીડબેક, એટલે પબ્લિકથી ફીડબેક સ્વચ્છતા માટે જે વધારે છે એ પણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આવનારા દિવસોમાં રેઝિડેન્શિયલ કમર્શિયલ પબ્લિક એરિયાઝમાં જે વોર્ડ વાઇઝ હરીફાઈ પણ શરૂ કરવામાં આવશે. સાથે સાથે ટ્વિન લિટર બિન્સ જે પણ કમર્શિયલ રોડ્સ છે ત્યાં ટ્વિન લિટર બિન્સની અભાવ હોય એ પણ મૂકવાની આજે સૂચના આપી છે. ગાર્બેજ વેલરેબલ પોઈન્ટ્સનું ટ્રાન્સફોર્મેશન અત્યારે ચાલી રહ્યા છે, એ પણ કરવાના છે. અને આવનારા દિવસોમાં રેડ સ્પોટ્સ, સ્લમ્સ, સ્કૂલ્સ, ટુરિસ્ટ એન્ડ હેરિટેજ પ્લેસીસ અને પ્રોસેસિંગ સેન્ટર્સ, એના ઉપર વધારે સ્વચ્છતાની ફોકસ રહેવાના છે. અને ગ્રીનરી ઓન રોડ સાઇડ્સ ઓન બેરન લેન્ડ્સ, એનામાં એ પણ સ્વચ્છ સર્વેક્ષણની ભાગરૂપની ક્રાઇટેરિયા છે, એના ઉપર વધારે કામગીરી કરવાના છે. આ સિવાય અત્યારે જે વોટર કન્ટામિનેશન અને વોટર સેમ્પલ્સની વાત છે, એમાં વધારે વોટર સેમ્પલ્સ લેવાય એના માટે ફૂડ ડિપાર્ટમેન્ટ અને સંયુક્ત રીતે વોટર ડિપાર્ટમેન્ટ, એ બંનેનું સંયુક્ત સેમ્પલ્સ પણ લેવામાં આવી રહ્યા છે. ડેલી રિપોર્ટ અમે મંગાવવામાં આવી રહ્યા છે. એટલે કોઈ હોટસ્પોટ્સ હોય તેની તાત્કાલિક ધોરણે કન્ટામિનેશન પ્રિવેન્ટ કરવા માટે પણ કામગીરી કરવાના છે. સાથે આજે 4 ઝોનલ એન્જિનિયર્સમાં પોટ હોલ રિપેરની પણ વધારે ચર્ચા કરવામાં આવી. એટલે આવનારા 1 મહિનામાં જે પણ ખાડાઓ છે એ ખાડાઓ ઉપર પણ અત્યારે કાર્પેટિંગ, નવું રોડ્સ, બધું કામગીરી ચાલે છે, પણ પોટહોલ રિપેર પણ આપણા માટે અગત્યનું મુદ્દા છે. એટલે ગલીઓમાં, ઇન્ટરનલ રોડ્સમાં પોટહોલ રિપેર કરવા માટે પણ આજે ઈઝ અને ડીઈસને સૂચના આપવામાં આવી છે. આવનારા દિવસોમાં જે ગ્રીન બિલ્ડિંગ્સ છે, ગ્રીન બિલ્ડિંગ્સમાં 10% FSI, ગ્રીન બિલ્ડિંગ કરીએ તો 10% FSI વધારે મળવાનું એક ગાઈડલાઇન આવી છે. એ બાબતનો પણ આવનારા દિવસોમાં વર્કશોપ કરવાના છે. આ વર્કશોપ કરવાથી આવનારા દિવસોમાં જે બાંધકામ આવશે એમાં ગ્રીન બિલ્ડિંગ્સ તરફથી અમે માઇગ્રેટ કરી શકાય. એનાથી પોલ્યુશન પણ ઓછું થાય અને ગ્રીન મટીરિયલ પણ વાપરીને બાંધકામની કામગીરી પર ચાલવાની છે. ટ્રાફિક એન્જિનિયરિંગ, જે સિટીમાં ટ્રાફિકની સમસ્યા છે એના માટે ટ્રાફિક એન્જિનિયરિંગ જે સિટી ટ્રાફિક પોલીસ તરફથી પણ જે અને અમારી ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ તરફથી જે સંયુક્ત ટીમ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે, એ બાબતમાં વધારે તમામ જંકશન્સ ઉપર અત્યારે ઝીબ્રા ક્રોસિંગ્સ પેઇન્ટ કરવાનું, સ્ટોપ લગાવવાનું અને કર્વિંગ્સને પણ પેઇન્ટ કરવાનું કીધું છે, જેથી કરીને અકસ્માતો ઓછું થાય. અને બ્લાઇન્ડ સ્પોટ્સમાં પણ સાઇનેજીસ લગાવવાની વાત કરી છે. સાથે અત્યારે અવર વડોદરા, અવર પ્રાઇડ, માય સિટી માય રેસ્પોન્સિબિલિટી જેવા બોર્ડ્સ લગાવવાનું કીધી છે, જેથી કરીને સિટીઝનને અમે વધારે રેસ્પોન્સિબિલિટી પણ આપી શકાય. કારણ કે BMC જે કામગીરી કરે છે, સાથે સિટીઝન્સનું પણ એક પ્રાઇડ હોવું જોઈએ કે આ સિટી મારી છે, આની રેસ્પોન્સિબિલિટી મારી પણ છે. એટલે સ્વચ્છતાનું પણ જવાબદારી તમામનું આવે અને એક ગૌરવની વાત છે કે સિટીની જાળવણી અમે તમામ મળીને કરી શકાય. એ બાબતનું નવા બોર્ડ્સ પણ કરવાના છે. આવનારા દિવસોમાં આંગણવાડીનું જે મરામત છે એના ઉપર બ્યુટિફિકેશનનું કામગીરી આંગણવાડીમાં પણ થવાના છે. નવા આંગણવાડીમાં 4 આંગણવાડીનું બાંધકામ જે લાસ્ટ મીટિંગ પછી શરૂ થઈ ગઈ છે અને 36 આંગણવાડી માટે પ્લોટ્સ પણ લઈને આવનારા દિવસોમાં કામગીરી કરવાનું શરૂ કરી દીધું છે. સાથે જે CCTVનું નંબર્સ વધારવાનું છે, એ અત્યારે લગભગ 2200 CCTVs આપણા પાસે કાર્યરત છે. આવનારા દિવસોમાં એક્સિડન્ટ્સ ઓછું થાય, વધારાનું મોનિટરિંગ થાય, એના માટે સિટી પોલીસ સાથે મળીને હજી અનધર 200+ ઓડ કેમેરાસ વધારવા માટે પણ આજે ડિસિઝન લીધી છે. એનું પ્રક્રિયા પણ આવનારા દિવસોમાં શરૂ થશે. વહેલા સવારે જે નોકરીમાં નીકળતા લેબર્સ છે, લેબર્સ એક ચોકમાં પણ ભેગા થતા હોય છે, એમના માટે બેસવાની વ્યવસ્થા, બસેરાની વ્યવસ્થા માટે લેબર ચોક્સની કામગીરી પણ અમે 4 ઝોન્સમાં ડેટા લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં લેબર ચોકમાં લોકો વહેલા સવારે 6 વાગે 7 વાગે નીકળતા પહેલાં ત્યાં અમને બેસવાનું વ્યવસ્થા, શેડની વ્યવસ્થા, એ બધું પણ કરીને આ કામગીરી લઈ જઈશું. અત્યારે જે સ્વીપિંગ છે, બાંધકામ સાઇટ્સ ઉપર પણ થોડું પાણી છટકાવીને વ્યવસ્થા સ્વીપિંગનું કામગીરી થઈ જાય, જેથી કરીને ડસ્ટ પોલ્યુશન ઓછું થાય. કારણ કે એર ક્વોલિટી પણ અત્યારે અગત્યનો મુદ્દા છે. એટલે ખાનગી બાંધકામ સાઇટ સિવાય VMCનું પણ જે પણ બાંધકામો ચાલી રહ્યા છે, VMCનું જે પણ અત્યારે સિટીની અંદર કામગીરી ચાલે છે, એના ઉપર પણ વોટર સ્પ્રે કરીને એર ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે ડસ્ટિંગ ઓછું કરવાનું અને પાણી છટકાવીને અને સીમિત કરવા પણ ડિસિઝન લીધું છે. અમુક બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સમાં ફાયર NOCs જે પેન્ડિંગ છે, ફાયર NOCs ઇસ્યુ કરવાનું અને જેને પાસે ફાયર NOC નથી એને પણ સર્વે કરીને તાત્કાલિક ધોરણે ફાયર NOCs ઇસ્યુ કરવાનું, અધરવાઇઝ પગલાં લેવાનું કામગીરી માટે પણ સૂચના આપી છે. એટલે જે પણ બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, એસ્પેશિયલી હોસ્પિટલ્સ, એમાં ફાયર NOCનું જે ઇસ્યુ છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટને પણ આજે સૂચના આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ માટે ખાસ કરીને એક નિર્ણય છે જે આપણા પાસે નોન ઓપોઝ નોન કમર્શિયલ પ્લોટ્સ છે, એમાં લગભગ 12+ પ્રોજેક્ટ્સ અત્યારે આવા નવા પ્રોજેક્ટ્સ લેવાના છે. એટલે આ વખતે ક્લોઝ ટુ 10,000 મકાનો બાંધકામ કરવા માટે જે પણ ચર્ચાઓ છે એના ઉપર પણ DPR બનાવવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે જે જૂના 6,000 પેન્ડિંગ હતા અને સાથે નવ 4,000 ટોટલ 10,000 PMAY 2 અંતર્ગત કરવાનું નક્કી કર્યું છે. બ્રિજ બાબતનું અલગ એક મિટિંગ કરવાના છે, પણ બ્રિજેસમાં અત્યારે પેઇન્ટિંગ અને બ્યુટિફિકેશનનું કામગીરી પણ શરૂ કરી દીધી છે, જેથી કરીને ત્યાં અનનેસેસરી કંઈ લખાણ ના થાય, કોઈ ખોટું મિસયુઝ ના થાય, એના ઉપર પણ કામગીરી શરૂ કરી છે. વર્કશોપ અને સેન્ટ્રલ સ્ટોરમાં કહીને એનિમલ ન્યુસન્સ નિયંત્રણ માટે ટ્રેલર ગાડીઓ લેવા માટે પણ જે ડિસ્કશન ચાલી હતી અત્યારે પ્રગતિ હેઠળ છે. એટલે આવનારા દિવસોમાં ઝોન વાઇઝ અને બોર્ડ વાઇઝ આ ટ્રેલર મશીન્સ આવશે, જેથી કરીને તાત્કાલિક ધોરણે પહોંચી શકાય એ કામગીરી લેવામાં નક્કી કર્યું છે. અતિથિગૃહ, અમારા પાસે જેટલા અતિથિગૃહ છે, કોર્પોરેશન હસ્તક સ્વિમિંગ પૂલ્સ છે અને કોર્પોરેશન હસ્તક જે ઓડિટોરિયમ્સ છે, એમાં પણ હાઉસકીપિંગ અને ક્લીનનેસ વધારે થઈ શકે, કારણ કે પબ્લિક મેક્સિમમ યુઝ કરતા હોય છે. પબ્લિક ગાર્ડન્સ પણ વધારે મેક્સિમમ યુઝ કરે છે, એટલે ત્યાં પણ સ્વચ્છતાનું ઉપર ફોકસ કરવાનું કીધું છે. અને જે પણ BMCના પબ્લિક યુટિલિટી પ્રોપર્ટીઝ છે એના ઉપર ક્લીનનેસ વધારે મેન્ટેન કરે એના માટે કામગીરી કરવાનું શરૂ કરી છે. કાશી વિશ્વનાથ તલાવનું એક ઇસ્યુ વારંવાર આવે છે, એટલે કાશી વિશ્વનાથ તલાવના બીજી બાજુ જે ગંદકી છે એને પણ કંટ્રોલ કરવા માટે અમે આજે સિટી એન્જિનિયર અને ઝોનલ DMCને વાત કરી છે. સેમ વિથ લાલબાગ છે, એ બંને તલાવમાં થોડું ગંદકીને દૂર કરીને ફેન્સિંગ કરવાનું કીધું છે, જેથી કરીને આવનારા દિવસમાં વિઝ્યુઅલ ક્લીનનેસ વધારે થઈ શકે. પ્લાનેટોરિયમમાં પણ જે અમુક વર્ષોથી બંધ પડી છે, પ્લાનેટોરિયમમાં પણ ફરી રીસ્ટાર્ટ કરવા માટે જે પ્રોસિજર્સ છે એમાં ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં પ્લાનેટોરિયમને પણ રીઓપન કરીને ટેલિસ્કોપિક વ્યૂ અથવાઇઝ ઇવનિંગ વ્યૂઝ માટે કામગીરી કરી શકે એમાં કરવાનું નક્કી કર્યું છે. PME બસનું પણ અત્યારે SPV ફોર્મેશન પ્રક્રિયામાં આવી ગયું છે. એટલે આવનારા દિવસમાં ફર્સ્ટ ફેઝમાં 40 બસીસની જે વાત છે અને ચાર્જિંગ સ્ટેશન્સની વાત છે, એ પણ કામગીરી આગળ લઈ જવામાં આવશે. વિશ્વામિત્રીનું જે બીજા કામો જે પેન્ડિંગ છે, આપણે ઊંડો કરવાનું, પહોળો કરવાનું જે કામગીરી કર્યું, એટલે આની સ્પેશિયલ મિટિંગ પણ આજે કરવામાં આવ્યું છે. એટલે શોર્ટ ટર્મ મેજર્સ, લોંગ ટર્મ મેજર્સ અને મિડ ટર્મ મેજર્સ છે. એમાં લોંગ ટર્મ મેજર્સમાં સિંચાઈ વિભાગ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા કરવા માટે લોંગ ટર્મ મેજર્સની આજે ચર્ચા કરવામાં આવી. પણ શોર્ટ ટર્મ મેજર્સમાં નેક્સ્ટ ફેઝમાં અમે કયા વસ્તુ કરવાનું છે આજે વિગતવાર ચર્ચા થઈ છે. એટલે આવનારા દિવસોમાં પર્યાવરણ પ્રેમીઓ સાથે પણ ચર્ચા કરીને આ જે કામગીરી પેન્ડિંગ છે એને પણ આગળ લઈ જવા માટે આવશે. એમાં અલગ અલગ જગ્યામાં ચેક ડેમ્સ, કર્બિંગ્સ, વોલ્સ અને પાણી નિયંત્રણની અને એક વખત NHIની જે લાઇન સાથે 12 કિલોમીટર જે લાઇન નાખવાની વાત હતી, એ પણ આવનારા દિવસમાં હાથ લઈશું, જેથી કરીને આવનારા વર્ષોમાં પણ પૂલની પાણી ના અંદર આવે અને બહારથી અમે ડાયવર્ટ કરીને જે જાંબુઆ બાજુ લઈ જઈ શકાય એના ઉપર અત્યારે કામગીરી હાથ ધરવા માટે નક્કી કર્યું છે. વડોદરા માંજલપુર દરબાર ચોકડી પાસે સાંઈનાથ યુવક મંડળ દ્વારા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું. સાંઈનાથ નગર હાઉસિંગ બોર્ડ દરબાર ચોકડી માંજલપુર ખાતે મહાભંડારાનું આયોજન છેલ્લા 21 વર્ષથી કરવામાં આવે છે. દર ગુરુવારે વટુક ભોજન સાંઈનાથ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. પ્રમુખ શ્રી જયેશભાઈ કપ્તાન અને અન્ય યુવક મંડળના સભ્ય દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપે છે. આજરોજ સાંઈબાબાની પાલખી માંજલપુર વિસ્તારના તમામ સોસાયટીમાં પાલખી નીકળી હતી. પાલખી યાત્રા બાદ દરમિયાન સાંઈબાબાના દર્શન ભાવિ ભક્તોને મોટી સંખ્યામાં કર્યા હતા અને પાલખીમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. ભંડારામાં 8,000 ઉપરાંત ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભો લીધો હતો. જય સાંઈનાથ યુવક મંડળ દ્વારા આવનાર તમામ ભાઈ ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાંઈનાથ યુવક મંડળ દ્વારા 21નો મહાભંડારાની પ્રસાદી બનાવેલ હતી. સવારે પાલખીનો સમય સવારે 10 વાગે, ત્યારબાદ પૂરી મસાન થઈ દરબાર ચોકડીની પ્રતિજ્ઞા કરી બાદ સાંઈબાબા મંદિરે પાલખીનું આવેલી. ત્યારબાદ મંદિરે પૂજા અર્ચના કરી સાંજના સમયે બાબાને 10,000 અને 8,000 માણસો જ્યારે રસોઈ બનાવેલી હતી, ત્યારે બધા ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધેલો હતો. ત્યાં બાબાની એક જ પ્રાર્થના છે કે બધાને સદાય નિરોગી બનાવે, વ્યવસાયમાં સદાય સુખી રાખે. તમારા યોગ મંડળમાં કેટલા કાર્યકર્તા જોડાયેલા છે? 50 છોકરાઓ હતા. ત્યારબાદ બીજા બહારના મંડળના 100 છોકરાઓ, ટોટલ 150 છોકરાઓ જોડાયેલા હતા. તમારા યોગ મંડળ દ્વારા અન્ય કયા કાર્યક્રમો કરવામાં આવે છે? અમારા અહીંયા નાના મોટા દરેક કાર્ય કરવામાં આવે છે. દર ગુરુવારે મહિનામાં 4 વખત ભરતું પૂજન કરવામાં આવે છે.
ત્યારબાદ દશેરાના દિવસે ભજન કરવામાં આવે છે, 56 ભોગનું પ્રસાદી કરવામાં આવે છે. આવા વર્ષમાં અનેક કાર્યો કરવામાં આવે છે. આપનું નામ? જયેશ કપ્તાન. વીએમસી કોટકની અંદર આવ્યું છે, ટાઉનશીપ એકની પાસે દરબાર ચોકડી રોડ, બરાબર. કઈ ગાડી અમારા જયેશભાઈ કપ્તાન કોન્ટ્રાક્ટર છે ને અદ્ભુત સેવા આપે છે. જે કંઈ ખૂટતું વટતું હોય, જે કંઈ તકલીફ હોય, જે કંઈ હોય અને અમારા હસમુખભાઈ પરમાર છે, બીજા અમારા જયેશભાઈ છે પારુલવાળા, એ બધા થઈને સેવા આપે છે અમારે, અને સેવા સારી રીતે આપે છે. ને અમારું આ બટુક ભોજન દર મહિનાના 5 ગુરુવાર ચાલે છે. એમાં બી આ છોકરાઓના જયેશભાઈ ના પારુલવાળા ના હસમુખભાઈ ના બધા સેવા આલે છે. એ ખૂબ ખૂબ મારો આભાર. તમારું નામ? નગીનભાઈ બાદશાહ. સાવલીમાં કુપોષિત સગર્ભાઓને પોષક તત્વો આહાર કીટ વિતરણ કરાઈ. સાવલીમાં PHC સેન્ટર ખાતે સમાજ સેવક સંસ્થા અને ખાનગી કંપનીના જન ભાગીદારીથી તાલુકાના આરોગ્ય અધિકારીની પ્રેરણાથી સાવલી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિયસ કીટનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અન્વયે સમાજ સેવી સંસ્થા શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન તથા કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રો લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારના 75 જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર HS ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ, શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ, જયેશભાઈ દેસાઈ, દશાબેન જાની, અરવિંદભાઈ રાઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી બહેનોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે હેલ્થ સેન્ટર સગર્ભા બહેનોને આજુબાજુ ગામડા અને સાવલી નગરમાં જે રહેતી બહેનોને જે ન્યુટ્રિશન કીટ કોચ ઇન્ડિયા એન્જિનિયરિંગ અને શ્રીરંગ સેવા ટ્રસ્ટ તરસાલી તરફથી આ જે એમને સહયોગ કરવામાં આવે છે, આ કીટ, એ કીટથી એમની 45+ થાય, 35થી 45+ એમનું વજન થાય એ માટે આપવામાં આવે છે. અને એ દરેક મહિલાઓ જે સગર્ભા બહેનો છે એ બહેનો વ્યસન મુક્ત રહે અને એમનું તંદુરસ્તી સારી રહે એ માટે અમે આ સહયોગ કરીએ છીએ. અને અમારા જે વડોદરા તાલુકાની અંદર તરસાલી ખાતે, વડોદરા શહેરમાં તરસાલી ખાતે અમારી આ ઓફિસ છે. અને અમે TB પેશન્ટને બી આપીએ છીએ. જે નરેન્દ્ર મોદીના જે વાક્ય છે કે ભારત મુક્ત TB, એ TB મુક્ત થાય એના માટે બી અમે આ એક સહયોગ કરીએ છીએ. અને સગર્ભા બહેનોને આજે કીટ આપવામાં આવી છે. જય હિન્દ, જય ભારત. આપનું નામ? કમલેશસિંહ વાળંદ, ખટંબા સરપંચ. વડોદરા શહેર ટ્રાફિક શાખા પશ્ચિમ દ્વારા હાઈવે ઉપર લેન ડિસિપ્લિનનું પાલન કરવા વાહન ચાલકોને સમજ આપવાનો વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ, અધિક પોલીસ કમિશનર તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઋષિકેશ ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી અંતર્ગત આ કામગીરી કરવામાં આવી. आपको फर्स्ट लाइन में नहीं चलना है, सेकंड और थर्ड में चलना है और ट्रैफिक नियमों का पालन करना है. ड्राइवर भाई ध्यान दे, आपको फर्स्ट लाइन में नहीं चलना है, सेकंड और थर्ड में चलना है और ट्रैफिक नियमों का पालन करना है. વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્મા અને એસીપી શ્રી DJ ચાવડાની દેખરેખમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં કાર્યરત હતી. આજવા રોડ લે પ્રિન્સ ગ્રાઉન્ડથી પાસે એક શંકાસ્પદ મારુતિ સુઝુકી વેનની કાર સામે
ચાલકને અટકાવી તપાસ કરતા તે કારના કોઈ દસ્તાવેજ રજૂ ન કરી શક્યો. પૂછપરછ દરમિયાન તેમની ઓળખ સમીરભાઈ અશોકભાઈ ઠાકોર જણાવવામાં આવ્યું હતું તથા તપાસમાં ખુલ્યું કે આ કાર ચીકુવાડી અમીજરા એપાર્ટમેન્ટમાંથી તારીખ 15/1/2026ના રોજ ચોરી કરાઈ હતી, જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરેલી ₹1 લાખની વેગનાર કાર કબજે કરી આરોપીને પકડી અકોટા પોલીસને આગળ કાર્યવાહી હાથમાં સોંપી હતી. વડોદરા શહેરના જેપી તાંદલજા વિસ્તારમાં ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની ખોટા આઈ કાર્ડ, યુનિફોર્મ અને સરકારી સિક્કાના આધારે લોકો સાથે ઠગાઈ કરનાર આરોપીને શહેર એસઓજીએ ઝડપી લીધો. વડોદરા શહેરમાં મંદિરો તથા દરગાહોમાંથી દાનપેટી, ચાંદીના આભૂષણ અને રોકડની ચોરી કરતી પ્રવૃત્તિ કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના મધ્ય વિસ્તારમાં ખાસ કરીને હનુમાનજીના મંદિરના નિશાના બનાવી રાત્રિ દરમિયાન ચોરીના બનાવો વધી રહ્યા હતા. આ બાબતે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ડીસીપી શ્રી હિમાંશુ વર્મા અને એસીપી શ્રી ડીજે ચાવડાની દેખરેખમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે જુબેલી બાગ પાસેથી એક શંકાસ્પદ સગીરને સ્ટીલની દાનપેટી અને 4,500 રોકડ સાથે ઝડપી લેવાયો. પૂછપરછમાં તેમને ઘડિયાળ પોલ, પીપલેશ્વર, પાટણી પોળ, આનંદપુરા, ફતેપુરા સહિતના મંદિર તેમજ ફતેગંજની બારે ઇમામ દરગાહમાંથી ચાંદીના મુકુટ, હનુમાનજીનું મુખ, છત્ર અને રોકડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ચોરી કરેલ ચાંદી જ્વેલરી વેચાણનું પણ જણાવ્યું હતું. સગીર પાસેથી 4,500 રોકડ, 2 ચાંદીના મુકુટ અને ચાંદીનું હનુમાનજીનું મુખ મળીને ₹8,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. વાડી અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાયા છે. ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે 25 વર્ષે નાસ્તો ફરતો હત્યાનો આરોપી ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો. ભાદરવા પોલીસ સ્ટેશન નોંધાયેલ ફર્સ્ટ ગુના નંબર 33/2000 મુજબ વર્ષ 2000માં મંજુસર નજીક અંકિતા સ્ટીલ કંપની પાસે ગટરમાં કંતાન કોથળામાં બળી ગયેલ હાલતમાં અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદ કનકરે પોતાની પત્ની પર જ્વલનશીલ કેમિકલ છાંટી સળગાવી હત્યાની કરીની લાશ ફાડી કરવામાં આવી હતી. પોલીસ માર્ગદર્શન નિરીક્ષણ હેઠળ શ્રી સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ કે.આર. સિસોદિયા અને ટીમ હ્યુમન સોર્સની મદદથી આરોપીની માહિતી મેળવી યુપીના કુશીનગર જિલ્લાના સપાયા ગામે પહોંચ્યા હતા. વેશ બદલી સતત નજર રાખ્યા બાદ આરોપીની ઘરની બહાર આવતા જ તેને ઝડપી લઈ ભાદરવા પોલીસને સોંપવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી કરી લીલા શાકભાજીની આડમાં લઈ જતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હોવાની બાતમી આધારે ડભોઈ બોડેલી રોડ પર વેગા ગામની સીમમાં HP પેટ્રોલ પંપ પાસે બોલેરો પિકઅપ ગાડી નંબર MP13 GB 6484ને કોડન કરી તપાસ કરતા શાકભાજી નીચે છુપાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર તથા બિયરના ટીન મળી આવતા કુલ 135 પેટીમાંથી 4,800 નંગ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત 6,32,280 આંકવામાં આવી છે. સાથે જ ગાડી, 2 મોબાઈલ, રોકડ રકમ અને
શાકભાજી સહિત કુલ રૂપિયા 15,34,480નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાડીમાં સવાર ગૌરવ ચૌહાણ અને પિન્ટુ ચૌહાણની ધરપકડ કરવામાં આવી. વડોદરા શહેરમાં આવેલ પાનીગેટ પોલીસ સ્ટેશનમાં થયેલ કસ્ટોડિયલ ડેથની ઘટનાને લઈ રાજકીય અને સામાજિક વર્તુળમાં ભારે ચર્ચા સર્જાઈ છે. આ ગંભીર ઘટનાની જાણકારી મળતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિક જોશી તથા વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાણીના ટાંકી પાનીગેટ પોલીસ સ્ટેશન ખાતે મુલાકાતે પહોંચ્યા હતા. બંને નેતાઓએ ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી અને કસ્ટોડિયલ ડેથ જેવા ગંભીર મુદ્દે ઊંડા દુઃખ અને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કસ્ટડીમાં વ્યક્તિનું મૃત્યુ થવું એ માનવ અધિકારનું ઉલ્લંઘન છે અને તેથી નિષ્પક્ષ તથા પારદર્શક તપાસ થવી અત્યંત જરૂરી છે. પોલીસ સ્ટેશનની મુલાકાત બાદ શ્રી ઋત્વિક જોશી અને શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ સંયુક્ત પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પાર્ટી સતત અવાજ ઉઠાવશે. પોલીસ સ્ટેશન કેટલા વાગે તમારા ભાઈને લાવવામાં આવ્યા 3-4 વાગે હું પોતે જ લઈને આવી હતી. એમનો ફોન આવ્યો સાહેબનો. શું બન્યું હતું? કશું બનાવ નહીં સાહેબ. પેલીએ કમ્પ્લેન કરી હશે મારા ભાભીએ. ઘર બાબતે ઝઘડા કરતો હતો. એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો. હા, પછી એ પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા. બરાબર. પછી શું થયું? પછી અમારે ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર. તમે બે બેસી અને મારા ભાઈને માર્યો પટેલ. કોને માર્યો? સાહેબે માર્યો. કયા સાહેબ? કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં. તો લખવા બે છે ને સાહેબે. કેટલી વાર સુધી માર્યો તું? મને નીચે ઉતાર દીધી સાહેબ. મેં એવું કીધું મારા ભાઈને ના મારશો. મારો બાપ મેડમ મારો એક મારી બાપ મેડમ. આપની શું માંગ છે હવે? મેં મારી બોડી કઈથી નહીં લઈ જવાની. મને હિસાબ જો મારા ભાઈનો હારો હું લઈને આવી છું કે હવે અભી ચેક કરો. રાત્રે જમવાનું પણ હાલવા આવી છું. કેટલા વાગે આવ્યા હતા રાત્રે? 8 વાગ્યા પછી આવી હતી સાહેબ. ખીચડી શાક લઈને આવી હતી હું. સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી. તમારા ભાઈએ તમને રાત્રે જ્યારે જમવાનું આપવા આવ્યા ત્યારે કોઈ વાતચીત કરી ના, હતી? કશી વાત નહીં કરી મને. એટલે આ લોકોએ મળવા જ નહીં દીધો. એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈએ. રમેશભાઈ વસાવા કરીને એક વ્યક્તિના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી, જે દારૂ પીને માર મારતા હોય એવી અરજી આવેલી હતી. તે અરજીના અનુસંધાને તેમના વિરુદ્ધમાં અટકાયતી પગલાના ભાગરૂપે તેમને લોકઅપમાં ગઈકાલ સાંજે રાખવામાં આવ્યા હતા. જ્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્ય 3 આરોપીઓ પણ અટકાયતી પગલામાં હાજર હતા. આજે વહેલી સવારે 6:15 આસપાસનો આ બનાવ છે, જેમાં તેઓએ પહેરેલી કુડીને દોરીથી તેમણે ગળે ફાંસો ખાધો છે અને અત્યારે હાલમાં એસડીએમ સાહેબ, જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, એસીબી સાહેબને હાજર રાખવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં ઇન્ક્વેસ્ટ થઈ રહ્યું છે. આ બધા પછી આપણે ફાઇનલ પોસ્ટમોર્ટમ માટે પણ આપણે ડેડ બોડીને મોકલી આપીશું અને તમામ પુરાવા આપણે એકત્રિત કરી રહ્યા છીએ. ટેકનિકલ સર્વેલન્સના આધારે, જે આપણી પાસે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઇન્ક્વેસ્ટ ભરાશે એના આધારે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરવાની. પોલીસ દ્વારા એવી કોઈ પણ માર મારવાનો બનાવ બનેલ નથી. બહુ સામાન્ય ઘટના હતી અને સામાન્ય ઘટના હતી એટલા માટે જ આપણે અટકાયતી પગલામાં રાખેલ હતા. તો અને જો એવો કોઈ બનાવ બન્યો હશે તો ડેફિનેટલી એમના બોડી પરથી પોસ્ટમોર્ટમમાં એ વસ્તુ સામે આવશે અને જે પ્રમાણે આપણને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળશે તે પ્રમાણે જરૂરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરાઈ રહ્યું છે, ત્યારબાદ પોસ્ટમોર્ટમ થશે, સીસીટીવી ચેક કરવામાં આવશે અને એ એનાલિસિસ થયા પછી જ આપણે યોગ્ય કન્ક્લુઝન કરાવીશું. ગઈકાલે કે કમલેશ વસાવા છે એની વાઈફે કંઈ ફરિયાદ કરી હશે. ઘરમાં જે બી કલેશ હશે એના માટે ફરિયાદ કરી. હવે ફરિયાદના આધારે એને લઈ આવ્યા. હવે એમના જે આક્ષેપો છે કે ભાઈ માર્યું નહીં માર્યું એ તો તપાસનો વિષય છે. તપાસ કર્યા પછી ખબર પડશે. પણ સવાલ એ છે કે લોકઅપની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ હોય અને 4 કેદીઓ જોડે હોય તો ફાંસો કઈ રીતે ખાધો? આ તપાસનો વિષય છે. મારું માનવું છે કે ન્યાય મળવું જોઈએ. હવે ન્યાય કઈ પ્રકારનો છે? પોતાનો પરિવાર જ નો વ્યક્તિ તમારા જ કંટ્રોલમાં ના હોય અને તમારે ફરિયાદ કરવી પડે તો પોલીસનું તો કામ એ છે કે જેની ફરિયાદ આવે એની ફરિયાદ લેવાની. પણ નેગ્લિજન્સી એ થયેલી છે કે તમારા તાબા હેઠળ હોવા છતાં માણસ ફાંસી ખાઈ લે. એટલે આની તપાસ બી થવી જોઈએ અને જે કંઈ ગુનેગારોને સજા બી થવી જોઈએ. તરસાલીથી જામવા તરફ જઈ રહેલા એક આઈસર ટ્રકમાં
બટાકાની યાર્ડની આડમાં લઈ જતો વિદેશી દારૂ ઝોન 3ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડ્યો હતો. મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી ટ્રકને રોકી તપાસ કરતા તેમાં 300થી વધુ પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂ પકડાતા જ ટ્રક અને દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો તથા સંડોવાયેલા ઇસમો સામે પ્રોહિબિશન મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીને વિસ્તારમાં દારૂને ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. શોભાના ઘાટિયા સમાન દબાણો જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 13માં આવેલ લાલબાગ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી અવધૂત ફાટક તરફ જતા મુખ્ય માર્ગ પરના દબાણો આજે દૂર કરવામાં આવ્યા. અવારનવાર અહીંયા દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ બીજા દિવસે દબાણો યથાવત જોવા મળે છે. શોભાના ગાંઠિયા સમાન દબાણો દૂર કરવામાં આવે છે. કાઉન્સિલર અને અધિકારીઓની મિલીભગતના લીધે દબાણો યથાવત જોવા મળે છે. આપણે લાલબાગ બ્રિજ નીચે અવધૂત ફાટકની પાસે જે વારંવાર અકસ્માતો બને છે અને જે ટ્રાફિકને નડતરરૂપ દબાણો હતા એમને હટાવવાની કામગીરી કરવામાં આવી છે. કેટલા લારી ગલ્લા ઉઠાવવામાં આવ્યા છે અને શું શું હટાવવામાં આવ્યા? 2 ગાડીઓ ભરીને લારી ગલ્લા ઉઠાવવામાં આવ્યા છે અને હજુ કામગીરી ચાલુ છે. શું નામ? અતિશેષ ચૌધરી, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 13. દબાણ એટલે સારું છે, પણ આમાં એવું છે કે અમુક ન્યુસન્સ એવા છે કે કાયમ માટે આ લોકો મકાનો બાંધી દે છે રોડ ઉપર. એના લીધે એક્સિડન્ટો થાય છે, ટ્રાફિક જામ થાય છે અને વારે ઘડીએ આ લોકોને હટાવવા છતાંય પાછા આવીને બાંધી દે છે. એમાં એક્સિડન્ટો થઈને લોકોના એમના છોકરા બી મરે છે અને કોર્પોરેશનનું નામ બદનામી થાય છે. જો કે એવું ના થવું જોઈએ કે કોર્પોરેશન ધ્યાન રાખે કે ભાઈ આ જે હટાવે છે એનો કાયમી નિકાલ આવે એવો કંઈ રસ્તો કરતા હોય તો સારું છે. અવધૂત ફાટકની પેલી સાઈડ કપડાના સ્ટોલ પણ લાગે છે અને હવે રાત્રે અહીંયા ખાનપીની લારીઓનો પણ વધારો થયો. ખાનપીની લારીએ તો સાંજે 4 કલાક માટે ચાલતો હોય છે, પણ એ ત્યાંથી સાંજે હટી જાય છે, રાત્રે હટી જાય છે. સવારે આખો દિવસ જે બાંધીને પથારા લાલબાગની પેલી બાજુ જે 24 કલાક માટે પથારા બાંધી રાખ્યા છે, એ લોકો એક જણ પથારો બાંધે છે, બીજા 4 જણને લાઈને વસાવી દે છે. એ લોકો એમનો પથારા છોડીને બીજા 4 જણને આપીને જતા રહે છે. કાયમ માટે જે બાંધીને એ લોકો બેઠા છે એ ના હોવું જોઈએ. જે ધંધો કરે છે રોજે રોજ ધંધો કરીને સાંજે ઘરે જતા રહે એનો વાંધો નહીં, પણ કાયમ માટે બાંધી દે છે એ ખોટી વસ્તુ છે. ગેરકાયદેસર છે એવું કહે છે અધિકારી, અને અધિકારી તો કહે છે જ ગેરકાયદેસર, પણ ગેરકાયદેસર એને હાંચવા માટે કોર્પોરેશનની બી જવાબદારી છે કે આવી રીતે જે લોકો બાંધીને ઊભા થઈ જાય છે એ લોકોને રોજે રોજ ટકોર કરવી જોઈએ કે ભાઈ આવી રીતે બાંધકામ ના કરો, તમે રોજ ધંધો કરીને હટી જાઓ. પણ કાયમ માટે તમે 24 કલાક બાંધીને રાખશો તો એની લીધે ટ્રાફિક જામ થાય છે ને એક્સિડન્ટો વધે છે. કોર્પોરેશન કડક પગલાં નહીં લેતી, એટલે કોર્પોરેશન કડક પગલાં લે છે આના પર. કોર્પોરેશન લે છે પણ પછી સ્થિતિ એની જ થઈ જાય છે પાછી. શોભાના ગાંઠિયા સમાન દબાણો લાગે છે. હા, સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.